નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નારાયણ હોસ્પિટલ નજીકથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો। નિષ્ઠુર જનેતા સામે લોકોની ફિટકાર। મેડિકલ હેલ્પ કરવાની ના કહેતા હોસ્પિટલ પર સ્થાનિકોનો હલ્લો। અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા। જ્યોતિ ટોકીઝ નજીકથી 3 દુકાનોમાંથી ₹60,000 થી વધુના માલમત્તાની ચોરી। તો ગોયા બજારમાં નગરપાલિકાના ઉપપ્રમુખ કલ્પેશ તેલવાલાની દુકાનને પણ તસ્કરોએ નિશાને બનાવી। દિશા પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા। અંકલેશ્વરની આંગણવાડી બહેનોએ બાળ વિકાસ યોજના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। બજેટમાં આંગણવાડી કાર્યકરોના પગારમાં 15% વધારાનો વિરોધ। આંગણવાડી બહેનોની હડતાલ યથાવત રહેશે। ભરૂચના આલી કોલીવાડની મહિલાઓએ નગરપાલિકા કચેરી પર હલ્લો મચાવ્યો। પ્રાથમિક સુવિધાઓ મુદ્દે રજૂઆત કરાઈ। ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા અનોખા ફાગ ઉત્સવની ઉજવણી। વૈષ્ણવજનોએ ફૂલોથી હોળી રમી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જીવંત કરી। યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીએ આશીર્વચન પાઠવ્યા। ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નારાયણ હોસ્પિટલ નજીક માર્ગ પરથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગેની જાણ થતાની સાથે જ સ્થાનિકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નારાયણ હોસ્પિટલ નજીક માર્ગ પરથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગેની જાણ થતાની સાથે જ સ્થાનિકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ સી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી। નિષ્ઠુર જનતાના આવા કૃત્યથી લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે અને પોલીસ પાસે કડક તપાસની માંગ કરી રહ્યા છે। ઘટના સ્થળે પહોંચેલ પોલીસે નવજાત બાળકીના મૃતદેહ માટે નજીકમાં આવેલ નારાયણ હોસ્પિટલ પાસે મેડિકલ હેલ્પ માંગી હતી, પરંતુ હોસ્પિટલ પ્રશાસન દ્વારા કોઈ જ મદદ ન કરાતા ઉશ્કેરાયેલા લોકોએ હોસ્પિટલ પર હોબાળો મચાવ્યો હતો। આખરે પોલીસે મધ્યસ્થી કરી મામલો ઠાળે પાડ્યો હતો। નવજાત બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અમને જાણવા મળેલ છે કે ટેલિફોનિક અમને એક જાણ થયેલ છે કે નારાયણ હોસ્પિટલની આજુબાજુ 100 મીટરના દાયરામાં એક નવજાત બાળકીનું મૃત ભ્રૂણ પડેલ છે, જેના કારણે અમે સમગ્ર પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે આવેલ છે અને હવે આ નવજાત બાળકીનું ભ્રૂણ જે છે તેને સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરીને તેને ત્યાં મોકલાવીશું અને તેનું પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી શરૂ કરીશું। બીજું એક વાત મારે ખાસ એ કહેવી હતી, અહીંથી તમે જોઈ શકો છો 100 મીટર દૂર નારાયણ હોસ્પિટલ છે। મેં પોતે એને 4 થી 5 ફોન કર્યા, કોઈ ડૉક્ટર જીગર કરીને હતા, મેં એમની મદદ માંગી પરંતુ એમણે મને ઘસીને મદદ કરવાની ના પાડી દીધી। તે બહુ શરમજનક કૃત્ય છે અને તમારા મીડિયા માધ્યમે હું જણાવવા માગું છું કે આવા ડૉક્ટરને તમે આવું મીડિયામાં દેખાડીને સબક શીખવાડો। બસ એટલી મારી તમારા વિશેષ એક માંગણી છે। દીકરી દેવોભવની મોટી વાતો વચ્ચે નવજાત બાળકીને આ રીતે તડછોડવામાં આવે છે ત્યારે તેની નિષ્ઠુર જનતાને શોધી પોલીસ કડક કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે। અંકલેશ્વરમાં તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એમ બે વિસ્તારની કુલ 5 દુકાનમાં ચોરીના બનાવો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બની પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોવાનું લાગી રહ્યું છે। શહેર વિસ્તારમાં ચોરીના દિન પ્રતિદિન બનાવો વધી રહ્યા છે। અંકલેશ્વરની જ્યોતિ ટોકીઝ નજીક આવેલ મારુતિ કોમ્પ્લેક્સ સ્થિત 3 દુકાનોનો તસ્કરોએ નિશાને બનાવી હતી। કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી દેવેન્દ્ર શાહની દિશા પ્રોવિઝન સ્ટોરમાં તસ્કરોએ ત્રાટકી ₹55,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જોકે તસ્કરો દુકાનમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। 2 તસ્કરો દુકાનનું શટર ઊંચું કરી અંદર પ્રવેશે છે અને રોકડ રકમની ચોરી કરે છે એ સહિતની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। તો આ જ કોમ્પ્લેક્સની અન્ય 2 દુકાન જલારામ ડેરીમાંથી ₹4,000 અને શિવ કરિયાણામાંથી તસ્કરો ₹600ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ તરફ ચોરીનો બનાવ ગોયા બજારમાં પણ બન્યો હતો। તસ્કરોએ અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ કલ્પેશ તેલવાલાની રાજશ્રી ટ્રેનિંગમાં ત્રાટકી વિવિધ ચીજવસ્તુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। તો તસ્કરોએ અન્ય એક દુકાનના પણ તાળા તોડ્યા હતા। અંકલેશ્વરમાં ચોરીના વધતા બનાવો અટકાવવા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ પર વધુ ધ્યાન આપે એ જરૂરી છે। આજ તારીખ 22/2/17 કલાક 6:00 દરમિયાન અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનની હદના જ્યોતિ સિનેમા રોડ ઉપર આવેલા મારુતિ કોમ્પ્લેક્સની અંદર શિવ કરિયાણા સ્ટોર તથા જલારામ દૂધ ડેરી અને દિશા પ્રોવિઝન સ્ટોરની અંદર કોઈ અજાણ્યા ચોરી ઇસમોએ શટરો ઊંચા કરી અને ચોરી કરેલ છે। ચોરીની હાલ ફરિયાદ લેવામાં ચાલુમાં હોય જેની બાબતની તપાસ ચાલુ છે તથા સીસીટીવી ફૂટેજના આધારે
ચોર ઈસમો વિરુદ્ધની જે તપાસ છે એ કરવામાં આવનાર છે. હા, જ્યોતિ ટોકીઝ પાસે મારુતિ કોમ્પ્લેક્સમાં અમારી દિશા પ્રોવિઝન સ્ટોર આવેલો છે. ગત રાત્રિ અમે દુકાન બંધ કરીને ગયા પછી 3 જેટલા ઈસમો 2:30-3ના ગાળામાં આવીને લગભગ 50-60 હજારની કેશ હતી ગલ્લામાંથી એ લઈ ગયા છે. પોલીસ ફરિયાદ નોંધાવી છે, કાર્યવાહી ચાલુ છે. ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા અનોખા ફાગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રતિવર્ષ અનોખા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના યુગથી ચાલી આવતી આ પરંપરા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે પણ જીવંત રાખવામાં આવી છે. જે અંતર્ગત ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા જેપી કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે ફાગ ઉત્સવ યોજાયો, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હોળીના પર્વના 40 દિવસ પહેલા વલ્લભકુંડની હવેલીઓમાં ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ફૂલથી હોળી રમવામાં આવે છે. ફાગ ઉત્સવમાં વૈષ્ણવજનોએ ફૂલોથી હોળી રમી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓને જીવંત કરી હતી. આ પ્રસંગે ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. મોટી તાદાદમાં વૈષ્ણવો આજે અહીંયા એકત્રિત થયા અને રસિયાના એ દિવ્ય રસરંગના અંદર રંગાઈને, પુષ્પની બોછારના અંદર રંગાઈને આનંદનો અનુભવ કરી રહ્યા છે. પુષ્ટિ માર્ગના હવેલીઓમાં 40 દિવસ સુધી ઠાકોરજીનો હોળી ખેલ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અવતાર દરમિયાન વ્રજમાં 40 દિવસ સુધી ભવ્ય હોળી ખેલ કર્યો હતો. એ જ પુષ્ટિ માર્ગની હવેલીઓ એ નંદાલય યશોદાજી અને નંદરાયજીના ભાવથી એમની સેવા કરવામાં આવે છે. રાજ્યના બજેટમાં આંગણવાડી કાર્યકરોના પગારમાં 15% કરાયેલ વધારાના વિરોધમાં અંકલેશ્વરની આંગણવાડી બહેનોએ બાળ વિકાસ યોજના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. કાયમી કરવાની માંગ અને પગાર વધારા બાબતે સમગ્ર રાજ્યની આંગણવાડી બહેનો છેલ્લા ઘણા દિવસોથી હડતાલ પર ઉતરી આંદોલન ચલાવી રહી છે. ત્યારે ગતરોજ રજૂ થયેલા ગુજરાત રાજ્યના બજેટમાં આંગણવાડી બહેનોના પગારમાં 15%નો વધારો કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ વધારો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનને માન્ય ન હોવાથી વિરોધ યથાવત રહ્યો છે, જે અંતર્ગત અંકલેશ્વરની આંગણવાડી બહેનોએ બાળ વિકાસ યોજના અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો અને હડતાલ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. કર્યું છે કે આંગણવાડી વર્કરને 15% વધારો મળે. એ 15% વધારાથી અમે સંતોષકારક છે નહીં. અમારી કામગીરીને અનુરૂપ અમને બહેનોને 15% જે અમારા માટે પગાર વધારો કર્યો છે એ અમે દરેક આંગણવાડી વર્કર અને હેલ્પરોને મંજૂર નથી અને આગળની સમયમાં બી અમે અચોક્કસ મુદતથી અમે હડતાળમાં જોડાઈએ છીએ. ક્ષમા યાચના સાથે કેબલ ગ્રાહક માટે આટલું હવે ફરજિયાત. સમગ્ર દેશમાં ડિજિટલાઇઝેશન બાદ ટીવી ક્ષેત્રે ક્રાંતિ અને કાનૂનન વ્યવસાયનો દરજ્જો કેબલ ટીવી બિઝનેસને સાંપડ્યો છે. હવે એક ટીવી સેટ માત્ર ને માત્ર ડિજિટલ બોક્સ દ્વારા જ ચલાવાય છે અને આ બોક્સ ટ્રાયના રેકર્ડ ઉપર રજીસ્ટર અને અમદાવાદ જીટીપીએલ કંપની દ્વારા સીધા સંચાલનમાં આવતું હોય છે, જેથી એક બોક્સનું બિલિંગ થતું હોય છે. આથી ડિજિટલાઇઝેશન અને પેકેજ સિસ્ટમના અમલીકરણ બાદ હવે ફ્રી કનેક્શન કે વિશેષ ડિસ્કાઉન્ટ શક્ય જ રહ્યું નથી. આથી હવે આપના કેબલ કનેક્શનનું કાર્ડ બનાવવું અને તેનો આપે
પ્રતિ માસ કેબલ ચાર્જીસ ભરવો અનિવાર્ય બન્યો છે, ફરજિયાત થયું છે. ટેકનિકલ શક્ય હતું ત્યાં સુધી જે કોઈને એ સુવિધા પ્રાપ્ત થઈ તેને સમયનો ફાયદો સમજી કૃપા કરી હવેથી આપના કનેક્શનનો ચાર્જ ભરશો, અન્યથા આપનું સેટઅપ બોક્સ સીધું અમદાવાદથી જ પેમેન્ટ નહીં ભરાયું હોવાના કારણે આપોઆપ કેબલ પ્રસારણ બંધ થઈ શકે છે. ક્ષમા યાચના સાથે આભાર. આજરોજ ભરૂચ શહેરના આલી કોલીવાડની મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવે પાલિકા કચેરીએ રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરના આલી કોલીવાડ પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, જેને પગલે ત્રાસી ગયેલ મહિલાઓએ આજ રોજ પાલિકા કચેરી ખાતે પહોંચી જઈ હલ્લો મચાવ્યો હતો અને પ્રાથમિક સુવિધાઓના મુદ્દે પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી અને પાલિકા તંત્ર ટૂંક સમયમાં આ બાબતે યોગ્ય પગલાં નહીં ભરે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરે એ અત્યંત જરૂરી છે. અમે કેટલા વર્ષોથી ભાજપના કાર્યકરોને અમે વોટ આપી રહ્યા છે. અમને કહે છે કે તમારું ગટરનું કામ મંજૂર થઈ ગયું છે, પણ હજુ પથ્થર પર આજે કેટલા વર્ષો થઈ ગયા અમારા વિસ્તારમાં કોઈ સાફ સફાઈ કે કોઈ કામ થયા નથી. બીજેપીના કોઈ પણ કાઉન્સિલર આ વિસ્તારમાં ફરકતા નથી. ભરૂચ 8 નંબરના વોર્ડમાં ફક્ત 3 કાઉન્સિલર ચૂંટાયા પણ એક પણ કાઉન્સિલર જોવા આવતા નથી ને હવે પછી આ લોકો ઉગ્ર આંદોલન મૂળમાં આવી ગયા છે. આજે અમે ચીફ ઓફિસર રજૂઆત કરવા આવ્યા છે, જ્યાં લોકો કામ નહીં કરશે આ લોકો કેબિનની બહાર નીકળવાના. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ નર્સિંગ કોલેજમાં લેપ્રેસીના દર્દીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું. મહાવીર ઇન્ટરનેશનલ ભરૂચ અને ભારતીય શ્રેરીસ મોદી ફાઉન્ડેશન મુંબઈ અને અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે લેપ્રેસીના દર્દીઓને પગભર થવાના હેતુથી સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સિવિલ સ્થિત નર્સિંગ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં મહાવીર ઇન્ટરનેશનલ સંસ્થાના પ્રમુખ અને આમંત્રિતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો લેપ્રસીના પેશન્ટ્સ છે એમને આર્થિક રીતે પગભર કરવા માટે સાધન સહાય આપવામાં આવ્યા છે. 8 લારીઓ, 14 જેટલી સાયકલ્સ અને 18 જેટલી સિલાઈ મશીનનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું, જેના થકી લેપ્રસીના પેશન્ટ્સ આર્થિક રીતે પગભર થાય અને એમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવે એવા પ્રકારની આ કામગીરી છે. લેપ્રસી છે એ એક જંતુજન્ય રોગ છે અને હવાના માધ્યમથી ફેલાય છે, છૂતાછૂતથી ફેલાતો નથી અને કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. એ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, પણ એની જે નિર્ધારિત કરેલી સારવાર છે એ જો પૂર્ણ સમયમાં કમ્પ્લીટ કરવામાં આવે તો એ દર્દી રોગમુક્ત પણ થઈ શકે છે. અમારો આશય બસ એટલો જ છે કે લેપ્રસીના દર્દીઓને રોજિંદા જીવનમાં ઉપયોગી થાય, એમના બાળકો સ્કૂલે જઈ શકે, પોતે નોકરી પર જતા હોય તો નોકરી પર સાયકલનો ઉપયોગ કરી શકે અને ઘરે હાથ સિલાઈ મશીનના ઉપયોગથી પોતાની રોજીરોટી ચલાવી શકે. હાથ લારી, શાકભાજીની લારી અથવા મજૂરી કરવા માટે હાથ લારી એમના ઉપયોગમાં આવી શકે અને રોજનો આર્થિક એમના જે તંગી અનુભવે છે તેની અંદર કંઈક અંશે એમને રાહત મળી શકે એવા શુભ આશયથી. ભરૂચ શહેરના શેરપુરા વિસ્તારમાં આવેલ ઇકરા ઇસ્લામી શાળા ખાતે વાર્ષિકોત્સવ યોજાયો. મીણાવાલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભરૂચ શહેરની શેરપુરા વિસ્તાર સ્થિત ઇકરા ઇસ્લામી શાળા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં શાળાના સેક્રેટરી મૌલાના હબીબુર રહેમાન મતાદાર અને શાળાના આચાર્ય તથા આમંત્રિતો અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઈ. 22મી ફેબ્રુઆરીના રોજ શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે વેશભૂષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વેશ ધારણ કર્યા હતા. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
ભરૂચની વીકે ઝવેરી સાધના શાળાનો એનએસએસ કેમ્પ કેસ્ટ્રોલ ખાતે યોજાયો. ભરૂચ તાલુકાના કેસ્ટ્રોલ ગામ ખાતે ભરૂચ શહેર વીકે ઝવેરી સાધના શાળાના એનએસએસ વિભાગનો એનએસએસ કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ કેમ્પ આજથી 28મી ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં ગ્રામ સફાઈ અને પર્યાવરણ સુધારણા શિબિર અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. સદર કાર્યક્રમમાં સામાજિક આગેવાન ધનજી પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય ચંદ્રકાંતા પરમાર, શાળાના આચાર્ય ભદ્રેશ લીંબચિયા અને આમંત્રિતો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રવૃત્તિઓ કરે છે જેમાં સફાઈનો એક આવે છે. અમારા ગામ મારું ગામ કેસરોલ એટલે મારું ગામ. હું આજે પ્રાઉડ ફીલ કરું છું, ગર્વ અનુભવું છું કે હું મારા ગામના લોકોની સામે ઊભી રહીને કંઈક બોલી શકું છું. આ ગામની છોકરી છું, આ ગામની બહાર નીકળી છું. મારા ગામને એક નવી ઓળખ આપી છે કે આ ગામની છોકરી જે 21 વર્ષે જિલ્લા પંચાયતમાં છે, આ ગામનું એક હું જ્યારે નીકળી શકું છું ગામની બહાર, તો ગામનો કોઈ પણ વ્યક્તિ નીકળી શકે છે. ભરૂચના સિદ્ધાર્થનગર વિસ્તારમાં મહિલાના ગળામાંથી કુરિયર બોયના સ્વાંગમાં આવે તસ્કર ચેન આંચકી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચની સિદ્ધાર્થનગર સોસાયટીમાં રહેતા સુશીલાબહેન જગલાવાલા આજરોજ બપોરના સમયે તેમના ઘરમાં હતા. તે દરમિયાન કુરિયર બોયના સ્વાંગમાં બાઇક પર આવેલ તસ્કરે તેઓને કુરિયર લેવા બહાર બોલાવ્યા હતા અને સહી કરાવવાના બહાને તેઓના ગળામાંથી 2.5 તોલાનો સોનાનો અછડો તોડી ફરાર થઈ ગયા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભરૂચની ગીતા પાર્ક સોસાયટીમાં આ જ મોડસ ઓપરેન્ડીથી મહિલાના ગળામાંથી તસ્કરો ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા. છતાં પણ પોલીસ દ્વારા નક્કર કામગીરી ન કરાતા આવા બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સિદ્ધાર્થનગર 419 નંબર સેવાશ્રમની પાછળ 2:45 વાગે ભાઈએ કહ્યું કે તમારી ટપાલ છે એ મેં જગલાવાલા કરીને સહી કરીને લો. એટલે મેં સહી કરવા ગઈ એટલે વાંકા વર્તાની હાથમાં જ એને કંઠીના 2 ટુકડા કરી દીધા અને ભાગી ગયો. માણસ એકદમ હેવી છે, એકદમ જાડો, જીન્સ કલરની બ્લુ પેન્ટ, ચેક્સવાળો બુશર્ટ પહેરેલો છે એને, એકદમ મોડું મોટું છે એકદમ, ને મોટરસાઇકલ પર એ ભાગી ગયા. મેં બૂમ કરી એટલે અંકલેશ્વર શહેરના ચીકુવાડી વિસ્તારમાં રહેતી મહિલાના ચેકમાં બનાવટી સહી કરીને ₹50,000 ઉપાડી લઈને છેતરપિંડી કરનાર શખ્સની એલસીબીએ મુંબઈથી ધરપકડ કરી છે. અંકલેશ્વર શહેરના ચીકુવાડી વિસ્તારમાં રહેતી મહિલા ચંદનબેન જયંતિભાઈ પરમાર પાસેથી સચિન સેલારે ₹5,000 ઉધાર પેટે લીધા હતા. જે રકમનો ચેક ચંદનબેને તેઓને આપ્યો હતો, પરંતુ સચિને ₹5,000ના ચેકને ₹50,000નો બનાવી દઈ તેમજ બનાવટી સહી કરીને રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કરી મુંબઈ નાસી છૂટ્યો હતો. આ અંગે વર્ષ 2009માં અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. 8 વર્ષ બાદ પોલીસને આરોપીને ઝડપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સચિનની મુંબઈ ખાતેથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભરૂચની નારાયણ વિદ્યાલયની વિદ્યાર્થીનીએ તૃતીય ક્રમ હાંસલ કર્યો. તારીખ 18મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરના કુડાસણમાં રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભરૂચ શહેરની નારાયણ વિદ્યાલયમાં ધોરણ 5માં અભ્યાસ કરતી યેશા ગુમાનભાઈ પટેલે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તેણીએ તૃતીય ક્રમ હાંસલ કરી ભરૂચ અને શાળાનું નામ રોશન કરતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મારું નામ યેશા ગુમાનભાઈ પટેલ છે. હું નારાયણ વિદ્યાલય ભરૂચમાંથી આવી છું. મેં રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધમાં ત્યાં જઈને સર્જનાત્મક કારીગરીમાં ભાગ લીધો હતો. તેમાં મેં મોર બનાવ્યો હતો. તે સુકાઈ ગયેલી દૂધી, ગલકા, તુરિયા અને સુકાઈ ગયેલું લાકડામાંથી બનાવ્યો હતો અને એ વ્યાસની પટ્ટી, બાજીનો ડાળખીમાંથી બનાવ્યો હતો. આ બનાવીને મને તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. અંકલેશ્વરની લુના કેમિકલ કંપનીમાં પાણીની ટાંકીમાં પડી જતા કામદારનું મોત નીપજ્યું. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર પાનોલી જીઆઈડીસીમાં આવેલ લુના કેમિકલ કંપનીમાં પાનોલી ગામમાં રહેતો 21 વર્ષીય યુવાન પપ્પુ કેસરીચંદ વેલ્ડિંગનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેને ચક્કર આવતા બાજુમાં આવેલ પાણીની ટાંકીમાં પડી ગયો હતો, જેમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
આ તરફ કંપની સત્તાધીશો દ્વારા મૃતક કામદારના પરિવારને ₹7 લાખનું વળતર આપવાની જાહેરાત કરાઈ છે. અંકલેશ્વર તાલુકાના ભાજપના પ્રમુખ તરીકે ડોક્ટર નીતેન્દ્રસિંહ દેવધરાની વરણી કરાઈ. અંકલેશ્વર તાલુકા ભાજપના પ્રમુખ નારણભાઈ પટેલનું માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. ત્યારબાદ તાલુકા ભાજપના ખાલી પડેલ પદ પર સુરવાડી ગામના ડોક્ટર નીતેન્દ્રસિંહ દેવધરાની વરણી કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે નીતેન્દ્રસિંહ દેવધરાએ આજથી ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા મગન વસાવા, હિતેન્દ્ર સોલંકી, જમિયત પટેલ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવા પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી. ભરૂચની ધી પ્રોગ્રેસિવ શાળાનો વાર્ષિક રમતોત્સવ યોજાયો. આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ ધી પ્રોગ્રેસિવ શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગનો વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સદર રમતોત્સવમાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચ શહેરના દાંડિયા બજાર ખાતે આવેલ જય ભીમાશંકર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું. મંગળવારના રોજ ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત ભીમાશંકર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સદર ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ દ્વારા વાર્ષિકોત્સવ યોજાયો. આજ રોજ વાલિયા ગામમાં આવેલ શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજના પંટાંગણમાં સપ્તધારા અંતર્ગત વાર્ષિક મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં નવચેતન એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મોતીસિંહ માટીએડા, સંસ્થાના મંત્રી કેસરીસિંહ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ અમરદીપસિંહ પુનેટ, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે અને આમંત્રિતો તથા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ઓએનજીસી દ્વારા તારીખ 26 ફેબ્રુઆરીને રવિવારના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ યોજાશે. સવારે 8 થી બપોરે 1 કલાક સુધી યોજાનાર કેમ્પનો લાભ લેવા જરૂરિયાતમંદોને જણાવવામાં આવ્યું છે. રોટરી ક્લબ ભરૂચ એ 26 ફેબ્રુઆરીએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર એક મેગા મેડિકો સર્જિકલ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં એ સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી હશે અને જેમાં બધા જ સ્પેશિયાલિટીના જે ડૉક્ટર્સ છે એટલે એમાં આવવાના છે. અને મારી અપીલ છે ભરૂચના બધા લોકોને કે આ મેડિકલ કેમ્પનો લાભ લે. આની અંદર જેને બી કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ મેડિકલ પ્રોબ્લેમ હોય, જેવી રીતે આંખનું પ્રોબ્લેમ હોય કે દાંતના પ્રોબ્લેમ હોય, હૃદય રોગ હોય, હાડકાનો રોગ હોય કે કોઈ પણ જાતનું કંઈ તકલીફ હોય તે એને એડ્રેસ કરવામાં આવશે. અને ખાલી સારવાર પૂરતું નહીં, ખાલી જોવા પૂરતું નહીં કે તપાસવા પૂરતું નહીં, તપાસ્યા પછી સર્જરી કે કંઈ પણ સર્જરી કરવાની જરૂર હશે તો તે પણ અમે મફત કરીને આપીશું અને મફત કરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નારાયણ હોસ્પિટલ નજીકથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો. નિષ્ઠુર જનેતા સામે લોકોની ફિટકાર. મેડિકલ હેલ્પ કરવાની ના કહેતા હોસ્પિટલ પર સ્થાનિકોનો હલ્લો. અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા. જ્યોતિ ટોકીઝ નજીકથી 3 દુકાનોમાંથી ₹60,000 થી વધુના માલમત્તાની ચોરી. તો ગોયા બજારમાં નગરપાલિકાના ઉપપ્રમુખ કલ્પેશ તેલવાલાની દુકાનને પણ તસ્કરોએ નિશાને બનાવી. દિશા પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા. અંકલેશ્વરની આંગણવાડી બહેનોએ બાળ વિકાસ યોજના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. બજેટમાં આંગણવાડી કાર્યકરોના પગારમાં 15% વધારાનો વિરોધ. આંગણવાડી બહેનોની હડતાલ યથાવત રહેશે. ભરૂચના આલી કોલીવાડની મહિલાઓએ નગરપાલિકા કચેરી પર હલ્લો મચાવ્યો. પ્રાથમિક સુવિધાઓ મુદ્દે રજૂઆત કરાઈ. ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા અનોખા ફાગ ઉત્સવની ઉજવણી. વૈષ્ણવજનોએ ફૂલોથી હોળી રમી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જીવંત કરી. યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીએ આશીર્વચન પાઠવ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.